અમદાવાદમાં જગન્નાથજી મંદિરમાં 11 વાગે મહાઆરતી અને 12 વાગે ભંડારો યોજાશે। જળયાત્રામાં સાધુ સંતો અને ભક્તો જોડાશે। મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા। ભગવાન જગન્નાથની જળયાત્રા છે યોજાઈ છે અને આ જળયાત્રાનું વિશેષ મહત્વ પણ રહ્યું છે। દિલીપદાસજી, ભગવાન જગન્નાથની જળયાત્રા અને ત્યારબાદ ભગવાન જગન્નાથ મોસાળ જશે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પૂર્વે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો છે। જળયાત્રાનું ખૂબ મહત્ત્વ રહેલું છે। જળયાત્રા આપણી આ વર્ષોની પરંપરા રહેલી છે અને ભગવાન આજે એમ કહેવાય છે કે મોસાળ જતા હોય છે અને મોસાળમાં ખૂબ એમનું આગતા સ્વાગતા પ્રમાણે લાળ લડાવવામાં આવતા હોય છે। જળયાત્રાનું મહત્વ શું છે દાદા? કેટલા વર્ષોથી આપણી એ પરંપરા રહી છે। ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવ્યા પછી ભગવાનની રથયાત્રા સંપન્ન થતી હોય છે। ભગવાન જગન્નાથની જળયાત્રામાં સાધુ સંતો મહંતો જોડાય છે અને આમાં જળયાત્રાનું વિશેષ મહત્વ હોય છે। ત્યારબાદ ભગવાન જગન્નાથ છે તે મોસાળ જાય છે।